જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે બનાવશું ભરેલા રીંગણાની સબ્જી। તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું રીંગણા, એને વ્યવસ્થિત ધોઈ અને એને આવી રીતના કટ લગાવી દઈશું। પછી આપણે લઈ લઈશું એક કડાઈમાં ચણાનો લોટ, એને થોડીક વાર શેકી લઈશું। પછી એમાં નાખી દઈશું ધાણા જીરું પાવડર, હિંગ નાખી દઈશું, લાલ મરચું નાખી દઈશું, હળદર નાખી દઈશું, આમચૂર પાવડર નાખી દઈશું, થોડોક અજમો નાખી દઈશું। પછી એમાં નાખી દઈશું કસ્તુરી મેથી અને વ્યવસ્થિત એને શેકી લઈશું। પછી એમાં થોડુંક તેલ એડ કરી દઈશું, પછી એને વ્યવસ્થિત પાછું શેકી લઈશું। પછી ઠરીએ પછી એમાં થોડુંક નમક નાખી દઈશું। પછી એ બધી મસાલાને આપણે રીંગણાની અંદર ભરી લઈશું। પછી એક કડાઈમાં લઈશું થોડું ઘણું તેલ અને એને વ્યવસ્થિત આપણે ફ્રાય કરી લઈશું। પછી પાછું એક કડાઈમાં આપણે લઈશું તેલ અને એમાં નાખી દઈશું જીરું, રાઈ, મરચાં, ડુંગળી અને વ્યવસ્થિત ફ્રાય કરી લઈશું। એ ફ્રાય થઈ ગયા પછી એમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈશું, ટમેટાની પેસ્ટ નાખી દઈશું, એમાં આચારવાળો મસાલો નાખી દઈશું। પછી આપણે લઈશું દહીંમાં નાખીશું ધાણા જીરું, હળદર અને ચટણી। પછી એને વ્યવસ્થિત મિક્સ કરી અને આપણે જે ડુંગળીની બધી પાકતું એમાં નાખી દઈશું। પછી એમાં થોડું ઘણું પાણી એડ કરશું અને વ્યવસ્થિત તે ખદખદી જાય પછી એમાં આપણે રીંગણા નાખી દઈશું વ્યવસ્થિત આવી રીતે। પછી એને થોડીક વાર બોઇલ થવા દઈશું। એ બોઇલ થઈ ગયા બાદ આપણા રીંગણાનું શાક તૈયાર છે।